એ મમ્મી, મને એકાદું કામ કરાવો ને, મારે બાજુવાળા ભેગું હોસ્પિટલે જાવું ને એટલે. તારે કામ કરવું તો કઈ હું કઈ નહીં કરાવું. તો કઈ વાંધો નહીં, તો હું જ કરી લઈશ. એ વહુ, હું દીકરીને ઘરે આટો દઈ આવું. એ હા, તો જઈ આવો. હાલ દીકરા, મને બસમાં બેહાડી જા. હાલો મમ્મી. એક દિવસ પછી. હાલ બેન ને ફોન કરી લો. હાલો, જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે મમ્મી? જય શ્રી કૃષ્ણ ભાભી. હું કચરો કાઢું ને મમ્મી વાસણ ઉટકે. તબિયત પાણી સારા ને? હા, બધાના સારા હો. સારું, હાલો મૂકું. વાહ, મમ્મીજી ન્યા કામ કરાવે, અહીંયા તો મને એક કામમાં મદદ ના કરે. એને દીકરાને કેવું જોઈએ. એ તમને કહું, મમ્મી બેનની ઘરે ગયા તો ન્યા બધું કામ કરાવે, અહીંયા તો મને એક કામમાં મદદ ના કરે. તને કેમ ખબર? મેં બેનને ફોન કર્યો હતો ને, મમ્મી ત્યાં કામ કરતા હતા. સારું હાલ, મમ્મી આવે એટલે વાત કરું. મમ્મી, તમે બેન ને ઘરે આટો દેવા ગયા હતા તો ત્યાં એને કામમાં બધી મદદ કરતા. અહીંયા તમે વહુ ને કઈ કામ નથી કરાવતા. તો દીકરી ને વહુ વચ્ચે ભેદભાવ ન રખાય. તને કેને કીધું? સોનલ કહેતી હતી. સારું હાલો, આજથી મારી વહુ નહીં પણ મદદ કરીશ, બનશે એટલે.